બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જામ્યો જંગ. જલોત્રા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટ્ટોનો કોંગ્રેસ પર પ્રહાર. બનાસકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. જે ભાગરૂપે જલોત્રા જિલ્લા પંચાયતની મહત્વની બેઠક અને તેની અંતર્ગત આવતી 5 તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપની એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ તાલુકાની સૌથી ચર્ચિત અને હોટ ફેવરિટ ગણાતી જલોત્રા જિલ્લા પંચાયતની બેઠક પર હાલ સૌની મીટ મંડાયેલ છે. આ બેઠકના ઇન્ચાર્જ અને દાતાના પૂર્વ ધારાસભ્ય શ્રી વસંત ભટ્ટોળે સભા દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પાસે ઉમેદવારોની અછત. વસંત ભટ્ટોળે નિવેદન આપતા જણાવ્યું કે કોંગ્રેસ પાસે સ્થાનિક સ્તરે સક્ષમ ઉમેદવારો જ નથી, તેથી તેઓએ બહારથી આયાતી ઉમેદવારો લાવી ચૂંટણી લડાવવાની નોબત આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગત ટર્મમાં જલોત્રા બેઠક કોંગ્રેસ પાસે હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. નર્મદાના નીરા વિસ્તારમાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છે અને વિકાસના કામોને જોઈને પ્રજા હવે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. વસંત ભટ્ટોળે આશાવાદ વ્યક્ત કર્યો કે જલોત્રા જિલ્લા પંચાયત સહિત 5 તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. એવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા. નમસ્કાર. આજે 18 જિલ્લા પંચાયત વડગામ તાલુકાની જે જિલ્લા પંચાયત આ જલોત્રા સીટ છે, એ જલોત્રા સીટની અંદર આવતા 5 તાલુકા પંચાયત સીટ અને અહીંના જે અમારા ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીના, એને જંગી બહુમતીથી જીતાડવા માટે આજે તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. લગભગ હજારો લોકોની સંખ્યા આપ જોઈ શકો છો કે ઉપસ્થિતિની અંદર સૌ સમાજના લોકોએ આજે ખાતરી આપી છે. એમાં ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. 18 આલમના લોકોએ અત્યારે ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારોને કમળના નિશાન પર વોટ અપાવી આભારી કરશું અને જંગી બહુમતીથી જીતાડશું. મિત્રો, મને ચોક્કસ પૂરેપૂરી આશા છે આ લોકોનો ઉત્સાહ અને આનંદ જોઈ કે આ વખતે જલોત્રા જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આવતી 5 તાલુકા પંચાયત સીટમાં આજે પાર્ટી તરફથી જેને પણ મેન્ડેટ આપ્યો છે બધા જ ઉમેદવારો જીતશે. અને આજની અમારે જે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનની અંદર અમારા સંત શિરોમણી શ્રી દયાલપુરી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. એમના વરદ હસ્તે આજે અમે આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કરાવ્યું છે. આભાર. હા, આયાતી ઉમેદવારોમાં એવું છે મિત્રો, આપ જાણો છો કે કોંગ્રેસ પાસે કોઈ સ્થાનિક ઉમેદવાર જ નથી. આજે તમે અહીંયાથી 35 કિલોમીટર દૂર પાલનપુર તાલુકાના કાળોદર ગામના વતની મેલાજી એ લડવા આવ્યા છે. ગઈ વખતે પણ આ ચૂંટણી ઉપરથી હારી ગયા હતા, છતાં પણ કોંગ્રેસે બહારથી આયાતી ઉમેદવારને લાવી અને ચૂંટણી લડાવે છે. અમારા તમામ 5 અને જિલ્લા પંચાયતના ઉમેદવારો સ્થાનિક ઉમેદવાર છે. એમના તાલુકા પંચાયત સીટની અંદર પણ કોઈ 25 કિલોમીટર દૂર, કોઈ 30 કિલોમીટર દૂર, કોઈ 5 કિલોમીટર દૂરથી આયાતી ઉમેદવારો લાવી અને લડાવે છે. તમે જાણી શકો છો કે સ્થાનિક ઉમેદવારો એમની પાસે નથી અને કોંગ્રેસ દર વખતે આવું કરે છે. એટલે આ વખતે નક્કી જ કર્યું છે આ જિલ્લા પંચાયત સીટે કે તમામ ઉમેદવારોને અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના કમળના વોટ ઉપર નિશાન ઉપર વોટ આપી અપાવીને આભારી કરે.